વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, અત્યારે કોર્નની સિઝન છે. મેં તમારી સાથે કોર્ન કબાબ અને કોર્ન પરાઠાની રેસીપી તો શેર કરી જ છે. તો મેં વિચાર્યું ચાલો આજે કોર્નનો યુઝ કરીને હું એક નવી ઇડલીની રેસીપી રેડી કરું અને સાથે સાથે પાવભાજી ઇડલીની બી રેસીપી રેડી કરું, જેને તમે સ્ટાર્ટર તરીકે કે સ્નેક્સ તરીકે ગેસ્ટ ઘરે આવ્યા હોય ત્યારે તેમને સર્વ કરી શકો ને જો ડિનર લાઇટ રાખવું હોય તો ડિનરમાં પણ તેને એન્જોય કરી શકો. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે કોર્ન એન્ડ પાવભાજી ઇડલી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, મેં અહીંયા 1 કિલો ઇડલીનું બેટર લીધું છે. તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને પ્રોપરલી મિક્સ કરી લઈશું. સૌથી પહેલાં આપણે મિની સાઇઝની ઇડલી બનાવશું. જો તમારા પાસે આ મિની સાઇઝનો મોલ્ડ ન હોય તો તમે રેગ્યુલર સાઇઝની ઇડલી પણ બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, ઇડલીના મોલ્ડને મેં તેલથી ગ્રીસ કરી લીધું છે. હવે ઇડલીના મોલ્ડમાં બેટર ફિલ કરીને આપણે ઇડલી સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. એક મોલ્ડમાંથી ટોટલ 19 ઇડલી બનીને રેડી થશે. આપણે તેને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું અને 10 મિનિટ પછી ચેક કરશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. હવે 10 મિનિટ થઈ ગઈ છે તો આપણે ટૂથપીક ભરાવીને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો ટૂથપીક ક્લીન આવી રહી છે, એનો મતલબ ઇડલી આપણી રેડી છે. હવે આપણે ઇડલીને ઠંડી થવા દઈશું. ત્યાં સુધી આપણે કોર્ન ઇડલી માટે બેટર રેડી કરી લઈએ. જેની માટે મેં ચોપરમાં 1 કપ જેટલા સ્વીટ કોર્ન લીધા છે, જેને આપણે ચોપ કરી લઈશું. જો ચોપર ન હોય તો મિક્સચરમાં પલ્સ મોડ પર ક્રશ કરજો. તેની ફાઇન પેસ્ટ નથી કરવાની, થોડા કચકચરા રાખવાના છે. હવે ક્રશ કરેલા કોર્નને આપણે એક બોલમાં લઈ લઈશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં મોટા 4 ચમચા જેટલું ઇડલીનું બેટર એડ કરશું અને બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે કોર્ન ઇડલી સ્ટીમ કરવા માટે મૂકવી હોય ત્યારે જ તેમાં બેટર એડ કરવું. જો પહેલાં એડ કરીને રાખી દઈશું તો બેટર ઢીલું પડી જશે, કારણ કે સ્વીટ કોર્ન પાણી છોડશે. હવે મને બેટર થોડુંક ઓછું લાગે છે, એટલા માટે ફરીથી 2 મોટા ચમચા જેટલું બેટર આપણે એડ કરશું અને પ્રોપરલી મિક્સ કરી લઈશું. સાથે સાથે થોડીક હળદર પણ એડ કરીને તેને પણ મિક્સ કરી લઈશું. હવે મેં ઇડલી જે ઠંડી થઈ ગઈ હતી તેને ડીમોલ્ડ કરી લીધી છે ને ફરીથી કોર્ન ઇડલી મૂકવા માટે મેં ઇડલી મોલ્ડને તેલથી ગ્રીસ કરી લીધું છે. હવે આપણે કોર્ન ઇડલીનું બેટર મોલ્ડમાં ફિલ કરી દઈશું ને તેને બી સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. 10 મિનિટ થયા પછી તેને ચેક કરશું. ત્યાં સુધી પાવભાજી ઇડલી બનાવવા માટે આપણે જે સાદી ઇડલી ડીમોલ્ડ કરી હતી તેને ફ્રાય કરી લઈએ. ફ્રેન્ડ્સ, આ સ્ટેપ ખાસ કરજો, તેને સ્કીપ નહીં કરતા. ફ્રાય કર્યા વગર જો પાવભાજી ઇડલી બનાવશું તો ઇડલી સોગી થઈ જશે અને ખાવાની મજા નહીં આવે. આવી રીતે ચમચીથી ટર્ન કરીને આપણે પ્રોપરલી ઇડલીને ફ્રાય કરી દઈશું. ઇડલી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો તેને કાઢી લઈએ ને આવી જ રીતે ઇડલીનો બીજો બેચ પણ ફ્રાય કરી લઈએ. હવે આપણે જે કોર્ન ઇડલી સ્ટીમ કરવા માટે મૂકી હતી તે ચેક કરી લઈએ. ટૂથપીક ક્લીન આવે છે તો આપણી કોર્ન ઇડલી રેડી છે. તેને પણ મેં ડીમોલ્ડ કરી દીધી છે. હવે કોર્ન ઇડલી વઘારવા માટે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેમાં રાઈ એડ કરશું. રાઈ તતરે એટલે લીમડો, તલ અને હિંગ એડ કરશું. ત્યારબાદ બધી કોર્ન ઇડલી કઢાઈમાં એડ કરી દઈશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. ત્યારબાદ તેના પર મરઘાપુરી ચટણી સ્પ્રિંકલ કરશું, જેની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. છેલ્લે તેને કોથમરીથી ગાર્નિશ કરી લઈશું. કોર્ન ઇડલીનું જેટલું બેટર બાકી રહ્યું છે તેમાંથી ઇડલી મોલ્ડની હજી 2 ડીશ રેડી થશે. હવે પાવભાજી ઇડલી બનાવવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. ત્યારબાદ તેમાં બારીક ચોપ કરેલા ટમેટાં અને કેપ્સિકમ એડ કરશું. તેને 1-2 મિનિટ માટે સોતે કરશું. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, પાવભાજી મસાલો ને કાશ્મીરી લાલ મરચું એડ કરશું. તેને પ્રોપરલી મિક્સ કરી લઈશું. ત્યારબાદ જે ઇડલી ફ્રાય કરેલી તે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું ને સાદી ઇડલીનું જે બેટર વધ્યું હતું તેમાંથી હજી ઇડલી મોલ્ડની 5 થી 6 ડીશ બનીને રેડી થશે. હવે આપણે પાવભાજી ઇડલીને કોથમરીથી ગાર્નિશ કરી લઈશું.
હવે આપણી બંને ટાઈપની ઇડલી બનીને રેડી છે. તેને મેં કોથમરીની ચટણી સાથે સર્વ કરી છે. તમે ઇડલીને ટમેટો સોસ અથવા તો ટોપરાની ચટણી સાથે બી સર્વ કરી શકો છો. તો આપણી કોર્ન ઇડલી ને પાવભાજી ઇડલી રેડી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.